નાનકડો વિરામ લીધો મેઘરાજાએ 2-3 દિવસ સુધી ક્યાંય બહુ એવી દેખા દીધી નહીં, પણ ફરી એકવાર હવે મેઘરાજા વરસવાના મૂડમાં આવે એવું દેખાઈ રહ્યા છે. કારણ કે શરૂઆત આ વખતે કચ્છથી કરી છે અને કચ્છના ભચાઉ હોય, ભુજ હોય, એની આસપાસના વિસ્તારોમાં વરસવાનું શરૂ કર્યું છે. સામખિયાળીની અંદર આજે સારો એવો વરસાદ વરસ્યો. સામખિયાળી શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર મેઘરાજા આજે મહેરબાન થયા અને કેટલાક જગ્યાએ તો જાણે પાણી કરી નાખ્યું. ભચાઉની અંદર પણ સારો એવો વરસાદ, ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. સામખિયાળીમાં ભારે વરસાદ વરસ્યો હતો. સામખિયાળી, ભચાઉની આજુબાજુ ક્યાં કેવો વરસાદ વરસ્યો છે, કિશન રાજગોર પાસેથી જાણીએ. કિશન. જી નુપુર, હાલ વાત કરવામાં આવે તો ભચાઉ તાલુકાના સામખિયાળી વિસ્તારની અંદર વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે વાવણી લાયક વરસાદ થાય, પરંતુ આજે બપોરે સારો એવો વરસાદ થયો અને બજારોની અંદર નદીમાં પાણી નીકળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને ઠંડક પ્રસરી હતી. ખેડૂતો પણ હાલ ખુશાલ જોવા મળી રહ્યા છે. બિલકુલ. કયા કયા તાલુકાઓમાં ક્યાં કેટલો વરસાદ, કોઈ આંકડો કે કોઈ માહિતી સામે આવી રહ્યા છે કિશન? જી નુપુર, ભુજ હાઈવે પટ્ટી ઉપર પણ વરસાદ થયો છે. વોંધ રામદેપીર પાસે પણ વરસાદ થવા પામ્યો છે અને સામખિયાળી પંથકમાં પણ હાઈવે પટ્ટી ઉપર વરસાદ થવા પામ્યો છે. જી કિશન, માહિતી બદલ આભાર. અને ન માત્ર ભચાઉ કે ભુજ, પણ એની સાથે સાથે ભચાઉ કે સામખિયાળી પણ ભુજની અંદર પણ આજે સારો એવો વરસાદ વરસ્યો છે. ભુજમાં મેઘરાજા જાણે કે બરાબરની બેટિંગ કરવાના મૂડમાં હતા એવું લાગ્યું અને ભુજની અંદર કેટલાક વિસ્તારોની અંદર તો જાણે પાણી કરી નાખ્યું. રસ્તા પર કેટલીક જગ્યાએ ઘૂંટણસમા ભુજમાં પાણી ભરાયા હતા. દરેક જગ્યાએ વરસાદ આજે કચ્છની અંદર જાણે મન મૂકીને વરસી રહ્યો છે. એક બાજુ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ભચાઉના સામખિયાળીના દ્રશ્યો છે અને બીજી બાજુ ભુજના દ્રશ્યો કે ભુજના રાજમાર્ગો ઉપર પણ પાણી જોવા મળ્યા હતા. અને જ્યારે વધારે વરસાદ વરસ્યો ત્યારે કેટલીક જગ્યાએ ઘૂંટણસમા પાણી પણ ભુજની અંદર ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ભુજમાં જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેના કારણે હાલ રસ્તા પર પાણી ફરી વળવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારની અંદર હાલ વરસાદી પાણી છે તે ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજના બસ સ્ટેશન વિસ્તારની અંદર પણ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા પણ ગોઠણસમા પાણી ભરાયા છે. તેના કારણે હાલ વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર ને માત્ર કાગળ પર થતી એવું તો લાગી રહ્યું છે. કારણ કે માત્ર થોડા એવા વરસાદની અંદર ભુજ શહેરમાં હાલ અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાતા પાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. અને ન માત્ર કચ્છ પણ કાઠિયાવાડમાં પણ મેઘરાજા ફરી એકવાર દેખા દઈ રહ્યા છે. ફરી એકવાર કાઠિયાવાડ ઉપર હેત વરસાવવાનું શરૂ કર્યું છે. અમરેલી જિલ્લાની અંદર ફરી એકવાર વરસાદનું આગમન થતાં લોકો ખુશખુશાલ થયા છે. અમરેલી જિલ્લામાં રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. અમરેલી જિલ્લાના વડિયાના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ મેઘમહેર દેખાઈ રહી છે અને મેઘમહેરની અંદર 3 દિવસનો વિરામ લીધા બાદ ફરી એકવાર મેઘરાજા આવ્યા. મેઘરાજા અહીંયા મન મૂકીને વરસ્યા છે. ધીમી ધારે આ ખેતીલાયક વરસાદ વરસ્યો હતો. ભૂતકાળની અંદર આપણે જોયું છે કે જ્યારે જુનાગઢ જિલ્લાની અંદર વરસાદ શરૂ થયો હતો કે પછી માધવપુરની અંદર ખેડ વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો, ગાંડો વરસાદ હતો અને એ વરસાદે જાણે ખાના ખરાબી કરી હતી. પણ આજે વરસાદ વડિયાની અંદર વરસ્યો છે, ખેતીલાયક વરસાદ છે. લોકો કેવા ખુશખુશાલ છે, પરેશ પાસેથી જાણીએ. પરેશ. જી નુપુર, આજે વડિયામાં જો કે સવારથી જ કાળા ડિબાંગ વાદળો હતા. વહેલી સવારે પણ ઝરમર વરસાદનું એક ઝાપટું આવ્યું હતું અને બપોર બાદ પણ એક વરસાદમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું અને આ વરસાદી ઝાપટું પડતાની સાથે રોડ રસ્તા ઉપર વરસાદી પાણીઓ ફરી વળ્યા હતા. ત્યારે સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને વાતાવરણ વચ્ચે જ આ ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. 2-3 દિવસના વિરામ બાદ આ વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં પણ ખુશીઓ જોવા મળી છે. વડિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, વિસ્તારોમાં પણ વરસાદે જમાવટ કરી છે. જોકે વડિયાનું જે અમરાપુર, દેવગામ, લુણીધાર, ચોકી સહિતના જે ગામો છે એ ગામોમાં વરસાદી અને મેઘાવી માહોલ છવાયો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદના પડી રહ્યો છે. જી. અને લોકો ખુશખુશાલ થઈ રહ્યા છે, પણ કદાચ બની શકે કે આ ખુશી લાંબો સમય ન પણ ટકે. એનું કારણ છે કે 8 જિલ્લાઓની અંદર હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે, રેડ એલર્ટ. મારી પાછળ હવામાન વિભાગે જે 7 વાગ્યા સુધીનું અનુમાન આપ્યું છે એ દ્રશ્યો છે. કારણ કે 8 જિલ્લા, આ બાજુ કચ્છની અંદર તમે જાઓ કે પછી
નીચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, પોરબંદરમાં, આ બાજુ નીચે જુનાગઢની અંદર, આ બાજુ જો મધ્ય ગુજરાતની અંદર તમે જુઓ તો મહીસાગર છે, મહીસાગરની સાથે સાથે પંચમહાલની સાથે દાહોદમાં, દાહોદ બાદ છોટાઉદેપુરની અંદર પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ બાજુ નર્મદા જિલ્લાની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એની સાથે સાથે બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે, દ્વારકાની અંદર ઓરેન્જ એલર્ટ છે, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ગીર સોમનાથ, ભાવનગર અને આ બાજુ અરવલ્લીથી શરૂ કરી અને છેક વલસાડ સુધીના પટ્ટાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે વરસાદ સારો એવો વરસવાની શક્યતા, ચોમાસું જે રજા ઉપર ગયું હતું નાનકડી, એ ફરી એકવાર રજા પૂરી કરી અને મેઘરાજા પાછા આવ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. અને વિંડીના માધ્યમથી પણ આપને બતાવીએ, આ બાજુ મુંબઈ કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, હજી પણ ભારે વરસાદ અહીંયા મુંબઈમાં વરસવાની શક્યતા, મુંબઈ અને મહારાષ્ટ્રની અંદર વરસવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાત ઉપર આવીએ, ગુજરાતની અંદર જે કચ્છમાં વરસાદની શક્યતા અત્યારે વરસાદ વરસ્યો છે અને વરસાદની શક્યતાઓ પણ છે. અત્યારે 5 થી 6 વચ્ચેનું અનુમાન છે. જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, જેમ જેમ સમય આગળ વધતો જાય છે, એમ આજના દિવસની અંદર જ રાજકોટમાં સારો વરસાદ વરસી શકે છે. આ બાજુ જામનગરમાં જોડિયાથી લઈ અને દ્વારકામાં ઓખા સુધી વરસાદ સારો એવો વરસી શકે છે દ્વારકાની અંદર. અને એની સાથે હવે આવતીકાલના અનુમાન વિશે વિન્ડી શું અનુમાન કરે છે એની ઉપર જો વાત કરીએ તો ગુજરાતની અંદર આ બાજુ પૂર્વ પટ્ટાની અંદર સારો એવો વરસાદ આવતીકાલે વરસી શકે છે. આ બાજુ હિંમતનગરથી શરૂ કરી વડોદરા છે કે દાહોદ છે, લુણાવાડા છે, ત્યાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરાની સાથે સાથે જે ગોધરા છે, ગોધરાની અંદર આવતીકાલે, લુણાવાડા, ગોધરા આ પટ્ટાની અંદર આવતીકાલે ભારે વરસાદ વરસવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજપીપળાની અંદર પણ સારો એવો વરસાદ આવતીકાલે બપોરના સમયે વરસવાનું વિંડી અનુમાન કરી રહ્યું છે. એની સાથે 10 તારીખની પણ વાત કરીએ કે 10 તારીખે ક્યાં સારો એવો વરસાદ અથવા તો ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની અંદર 10 તારીખે ભારે વરસાદ વરસવાની શક્યતા દેખાઈ રહી છે. એની સાથે સાથે જો ઉત્તરની વાત કરીએ તો ચોટીલા છે, સૌરાષ્ટ્રની અંદર ચોટીલામાં ભારે વરસાદ કારણે એક લાલ સ્પોટ ત્યાં દેખાય છે. એની સાથે આ બાજુ વિરમગામની પાસે વડોદરા, આ બધી જગ્યાએ 10-11 તારીખની આજુબાજુ સારો એવો વરસાદ વરસી શકે છે. એટલે કે ફરી એકવાર મેઘરાજા હવે નાનું એવું વેકેશન પૂરું કરી અને ગુજરાતમાં સક્રિય થયા છે. અને હવે આવતીકાલથી, એટલે આજથી જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એ પછી આવતીકાલથી 3 દિવસ સુધી સારો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પણ કેટલાક જિલ્લાઓ એવા છે કે જેમણે હજી પણ રાહ જોવી પડે છે. પણ મુંબઈની અંદર જે મેઘરાજાએ આજે ધડબડાટી ગઈકાલે બોલાવી હતી, થોડા જ કલાકોની અંદર લગભગ 12 ઇંચ જેટલો, 11.8 ઇંચ વરસાદ મુંબઈની અંદર વરસી ગયો અને મુંબઈ જાણે કે પાણી થઈ ગયું હતું. એ 8 દ્રશ્યો મુંબઈના અલગ અલગ વિસ્તારોના, દાદર છે, કિંગ સર્કલ છે, વડાલા સ્ટેશન છે, વિલે પાર્લે, કુર્લા પરેલ, કુર્લા સ્ટેશન, ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે. કારણ કે જ્યારે મુંબઈ ડૂબી જતું હોય છે ત્યારે આ ટ્રાફિક જામ જોવા મળતો હોય છે, ટ્રેનો અટકી જતી હોય છે. મેઘરાજાએ કેવી હાલત કરી નાખી, કારણ કે 9 કલાકની અંદર, કિન્નરી મારી સાથે છે, કિન્નરી 9 કલાકમાં જ 12 ઇંચ પાણી પડી ગયું મુંબઈની અંદર. અને મુંબઈમાં સામાન્ય વરસાદ પડે ત્યાં મુંબઈગર હેરાન થતા હોય, ત્યાં 12 ઇંચમાં તો ખાના ખરાબી થઈ ગઈ હોય. બિલકુલ નુપુર, રવિવાર રાતથી વરસાદની જે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી, સોમવાર સવાર સુધીની અંદર 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. 300 મિલીમીટર જેટલો આ વરસાદ ખાબકી ચૂક્યો છે અને મુંબઈને જાણે ગમરોળી નાખ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર જોયા છે. અને જો વાત કરવામાં આવે જે વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે, કિંગ સર્કલ હોય, સાયન હોય, આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે. અને આ જળભરાવને કારણે નુપુર ટ્રેનો ને પણ અસર થઈ છે. ટ્રેન વ્યવહાર જે છે અને મુંબઈની જે લોકલ છે તેનું હૃદય કહેવાતું હોય છે આવન જાવન માટે, ત્યારે તેની ઉપર પણ અસર થઈ રહી છે. બધી જગ્યાએ જ્યારે પાણી ભરાઈ ગયા છે, ટ્રેનોના જે પાટા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ઉપરાંત જો વાત કરવામાં આવે, મુંબઈની અંદર હાઈટાઈડનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને આ જ કારણથી દરિયાની અંદર ઊંચા મોજા પણ ઉછળી શકે છે. અને અત્યારે મુખ્યમંત્રી શિંદે દ્વારા અધિકારીઓની સાથે પણ બેઠક કરવામાં આવી છે અને આગામી પરિસ્થિતિ કયા પ્રકારની રહેશે તેને લઈને પણ અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે. ઉપરાંત જો વાત કરવામાં આવે મહારાષ્ટ્રનું રાયગઢ, કે જ્યાં વાદળ ફાટવાનું જે ઘટના સામે આવી રહી છે, ઘણા સહેલાણીઓ રાયગઢના કિલ્લા પર ફસાઈ ગયા હતા. વાદળ ફાટવાને કારણે તેને પાણી જાણે ધોધની જેમ વહી રહ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ સર્જાયા હતા અને આ સહેલાણીઓના જે હાલાકી પડી છે એ પણ દ્રશ્યો સામે આવ્યા છે.
અને આ તો સ્કૂલ વાન ચાલકોની બેદરકારી થઈ, પણ કેટલાક તો એવા અભાગ્ય વિદ્યાર્થીઓ હોય છે કે જેમને કોઈ ટ્રાન્સપોર્ટેશનનું સાધન જ નથી મળતું સાહેબ. ના એસટી બસની સુવિધા મળે કે ના કોઈ સરકારી સુવિધા મળે, ને એના જ કારણે કેવી હાલાકી વેઠવી પડે છે. તમે જ્યારે જોશો તો તમારો આત્મા કકડી ઉઠશે કે બાળકોને આ રીતે મુસાફરી કરવી પડે, આ રીતના જોખમ ખેડવા પડે. કારણ કે નડિયાદની અંદરના આ દ્રશ્યો છે, તમે જુઓ કે બાળકો સ્કૂલેથી ઘરે અથવા તો ઘરેથી સ્કૂલે જવા માટે આ રીતે જવા મજબૂર બન્યા છે. આ વાહન છે એ ડ્રેનેજ વિભાગનું વાહન છે. જી હા, ડ્રેનેજ વિભાગનું આ વાહન કે જેમાં નાના નાના બાળકો છે એ લટકીને જાય છે. પેલી આ બાજુ જે છેલ્લે ઊભી છે એ દીકરી તો બિલકુલ નાની, લગભગ 4થા 5મા ધોરણમાં ભણતી એ દીકરી છે. વિચાર કરો કે કદાચ ન કરે નારાયણને કોઈ બાળકનો હાથ લપસી જાય તો એની હાલત શું થાય. નડિયાદ નગરપાલિકાની ડ્રેનેજ વિભાગની ગાડીમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે, પણ એમના માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી. નગરપાલિકાના જે વાહનની અંદર આ પ્રકારે બાળકોને પાછળ લટકાવવામાં આવેલા હતા તેના ડ્રાઈવરને અમે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે આ પ્રકારની કોઈ પણ ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લઈ શકાય. અને દરેક ડ્રાઈવરો નગરપાલિકાના છે કે બીજા કોઈ પણ વાહન, એમને તો એટલી સમજ હોવી જ જોઈએ કે બાળકોને આ રીતે પાછળ ન ઊભા રખાય. અને આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહેવાય. તો એ બાબતે દરેક ડ્રાઈવરને અમે તાકીદ કરીએ છીએ. અને આગળ વાત કરવી છે શિક્ષકોએ ઉગામેલા શસ્ત્રની. કારણ કે શિક્ષકોની ભરતી માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો, ત્યાં સુધી કે અટકાયતો વહોરવી પડી, ત્યાં સુધી કે પોલીસના દંડા ખાવા પડ્યા, અને પછી સરકારે ભરતીની જાહેરાત કરી. પણ ભરતીની જાહેરાત બાદ પણ કમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામની ભરતી મુદ્દે વિરોધ પ્રદર્શન હજી પણ ચાલી રહ્યું છે. જૂના સચિવાલયની બહાર આ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો, કદાચ તમને એવું લાગે કે આ કોઈ અરાજક તત્વો હશે, પણ અરાજક તત્વો નથી. આ એ લોકો છે જે આવતીકાલના ભારતનું એટલે જાણે કોઈ આતંકવાદીઓ હોય, જાણે કોઈ ઉપદ્રવી તત્વો હોય, એ રીતે આ શિક્ષકો, ભવિષ્યના શિક્ષકોને જે ભારતના ભાવિનું ઘડતર કરે છે, એમને પકડી અને ડબ્બામાં બેસાડવામાં આવે છે, એમની ઉપર આ રીતે અત્યાચાર ગુજારવામાં આવે છે. આ ક્યાંનો ન્યાય છે? આ શિક્ષકો પૂછી રહ્યા છે, ગુજરાતની જનતા પૂછી રહી છે. એની સાથે સાથે જ એચ-ટાટના શિક્ષકો પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જયંતિ પાસેથી જાણીએ. જયંતિ, એચ-ટાટના જે શિક્ષકો છે તેમની જ્યારથી ભરતી થઈ ત્યારથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નિયમો નથી બન્યા. નિયમો એટલે કે એમની બદલી કરવાની, એમને બઢતી આપવાની, એવા કોઈ નિયમો નથી બન્યા. વારંવાર શિક્ષકોએ સરકારને રજૂઆત કરી, વારંવાર સરકાર સામે તેઓએ આનાકાની કરી, સરકારને આજીજી કરી, પરંતુ સરકારે આ એમની વાત નકારી છે. ત્યારે થોડા દિવસ પહેલાં તેઓ અમરણ ઉપવાસ પર ઉતરવાના હતા, ત્યારે સરકારે કહ્યું કે 15 જુલાઈ સુધીમાં તમારા નિયમો બની જશે, તમારો GR છે તે બહાર પડી જશે. હવે સરકાર, જે શિક્ષકો છે એચ-ટાટ, તેમને ફરીથી એક પત્ર લખીને સરકારને કહ્યું છે કે 15 જુલાઈ નજીક છે, યાદ રાખજો, જો 15 જુલાઈ સુધી આ નિયમો નહીં બને તો 16 જુલાઈએ સરકાર સાથે કોઈ પણ પ્રકારના વાટાઘાટા વગર અમરણ ઉપવાસ પર બેસવા માટેની ચીમકી ઉચ્ચારી છે. જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના વિદેશ પ્રવાસે છે, અત્યારે રશિયા પહોંચી ગયા છે અને ત્યાંથી ઓસ્ટ્રિયા જવાના છે. પણ રશિયા હંમેશાથી ભારતનું એક મજબૂત મિત્ર રહ્યું છે, વિશ્વની અંદર હંમેશા ભારતના પડખે કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યાં ઊભું રહ્યું છે. ત્યારે વડાપ્રધાન જ્યારે રશિયાની અંદર છે, કયા કરારો થઈ શકે છે, અથવા તો ભારત અને રશિયાના સંબંધોમાં કયો એક નવો ફણગો, નવી કૂપણ ફૂટી શકે છે, કેમ મહત્વની છે આ મુલાકાત? અંકિત પાસેથી જાણીએ. નુપુર, રશિયા અને ભારત વચ્ચે મિત્રતા વર્ષો જૂની છે અને તે આ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે
તે અત્યારે રશિયા ખાતે પહોંચ્યા છે અને મોસ્કોમાં અત્યારે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અત્યારે થોડા સમય પહેલાં તે પહોંચ્યા છે અને ત્યાં અત્યારે ગાર્ડ ઓફ ઓનર તેમનું ચાલી પણ રહ્યું છે. આ મુલાકાત એટલા માટે મહત્વની છે કારણ કે રશિયા પણ ઘણા બધા, એક તો યુક્રેન સાથેનું યુદ્ધ છે તેનું અને તેના કારણે, અને ઉપરાંત વૈશ્વિક ધોરણે તેના પર ઘણા બધા પ્રતિબંધો લાગે છે, તેના કારણે હવે એકલું પડી ગયું છે અને ભારત તેને એક સારા મિત્ર તરીકે જોઈ રહ્યું છે રશિયા. અને ખાસ આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર જ્યારે વડાપ્રધાન બન્યા છે ત્યારે તેમની આ પ્રથમ વિદેશ મુલાકાત છે અને રશિયાને તેમણે પ્રથમ વિદેશ મુલાકાત તરીકે તેમણે પસંદ કર્યું છે. એક જોતા જે પશ્ચિમી દેશો છે તેમને એક સંદેશો આપવાનો પ્રયત્ન છે કે અમે પશ્ચિમી દેશો સાથે સારા સંબંધો રાખવા માટે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ સાથે સાથે રશિયા સાથે પણ અમારા એટલા જ સારા સંબંધો છે. અને આ પહેલો જે વિદેશ પ્રવાસ જે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેમનો છે તે એ જ સંદેશો આપે છે કે અમે રશિયા સાથે પણ એટલો સારી રીતે મિત્રતા કેળવવા માટે માંગીએ છીએ જેટલી મિત્રતા અમે પશ્ચિમી દેશો સાથે કેળવવા માંગીએ છીએ. એટલે ઘણા બધા બાબતોમાં આ જે રશિયા પ્રવાસ છે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે એ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બિલકુલ, રશિયા ઓસ્ટ્રિયા પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.